હું વિધવા હતી. પતિના મૃત્યુ પછી હું ખૂબ જ એકલી પડી ગઈ હતી. મિત્રો, ગામની મહિલાઓ સાથે હું એક પટેલના ખેતરમાં મજૂરી કરવા જતી હતી. ત્યાં જ એક યુવાન કામ કરવા આવ્યો હતો. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. અમારા બંનેની નજરો એકબીજા સાથે ટકરાતી હતી. એકવાર હું ખેતરમાં એકલી જ કામ કરવા માટે ગઈ, ત્યારે તે યુવાન પણ ખેતરમાં કામ કરવા આવ્યો હતો. અમે બંને એક ઝાડ નીચે બેઠા હતા. અચાનક તેણે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તે સમયે ખેતરમાં બીજું કોઈ નહોતું અને મને સમજાતું નહોતું કે હું શું કરું. તો નમસ્કાર મિત્રો, મારું નામ ચંપા છે. મારી ઉંમર 30 વર્ષની છે. મિત્રો, ભલે મારી ઉંમર 30 વર્ષની છે, પણ હું આજે પણ ખૂબ જ જવાન છું અને સુંદર દેખાઉં છું. મારા લાંબા સીધા વાળ છે, ઘેરી કાળી આંખો છે અને મારી કાયા પણ પાતળી અને સુંદર છે. મિત્રો, મારા લગ્ન એક ગામના યુવાન સાથે થયા હતા. મારા પતિનું નામ અજય હતું. તે દેખાવમાં સુંદર હતો અને મને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતો. પરંતુ એકવાર તે ખૂબ બીમાર પડ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. અમારે કોઈ સંતાન નહોતું, તેથી હું માત્ર 25 વર્ષની ઉંમરે જ વિધવા બની ગઈ. મિત્રો, પતિનું મૃત્યુનું દુઃખ મારા માટે બહુ મોટું હતું. મારો કોઈ ખાસ સહારો નહોતો. માતા પિતા ચોક્કસ હતા, પણ પતિના ગયા પછી હું પાછી મારા પિયર આવી ગઈ. હવે મેં ખેતરમાં મજૂરી કરીને મારું જીવન ચલાવવાનું શરૂ કર્યું. હું એક પટેલના ખેતરમાં કામ કરવા જતી હતી. ત્યાં કંઈક એવું બન્યું જેનાથી મારી આખી જિંદગી બદલાઈ ગઈ. જે ખેતરમાં હું કામ કરતી હતી, તે જ ખેતરમાં એક નવો યુવાન કામ કરવા માટે આવ્યો. તે આ વિસ્તારમાં નવો જ હતો. તેનું નામ બટુક હતું. તે લગભગ મારી જ ઉંમરનો અથવા મારાથી એકાદ વર્ષ મોટો હશે. તે પણ ખૂબ જ સુંદર, ઊંચો અને ગોરો હતો. પરંતુ તેનો અભ્યાસ બહુ ઓછો થયો નહોતો, તેથી તે પણ ખેતરમાં મજૂરી કરતો હતો. તેના માતા પિતા ખૂબ દૂર તેના ગામમાં રહેતા હતા. ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, તેથી તે અહીંયા મજૂરી કરવા આવ્યો હતો. જ્યારે હું ખેતરમાં જતી, અમે બંને એક જ જગ્યાએ કામ કરતા હતા. તેથી ધીમે ધીમે અમારી ઓળખાણ વધવા લાગી. મને ખેતરમાં નીંદણ એટલે કે ખરપતવાર કાઢવાનું કામ મળતું અને બટુકને ખેતરમાં પાણી પાવાનું. તે શેરડી જુવારને પાણી પાતો અને ક્યારેક ક્યારેક શેઢા પાસે ઘાસ પણ કાપતો. હવે કામ કરતી વખતે તે અવારનવાર મને ચોરી ચૂપીથી જોયા કરતો. હું પણ ક્યારેક ક્યારેક તેની તરફ જોઈ લેતી. ધીમે ધીમે અમારી વચ્ચે નિકટતા વધવા લાગી. બપોરે જ્યારે જમવાનો સમય થતો, ત્યારે હું બાકીની મહિલાઓ સાથે બેસીને ખાતી અને તે પણ અમારી સાથે આવીને બેસતો. કારણ કે તે એકલો હતો, એટલે મહિલાઓ તેને બોલાવી લીધી. તેથી તે અમારી સાથે જ બેસીને જમતો. જમતી વખતે ગામની મહિલાઓ તેનો ખૂબ મજાક ઉડાવતી. તે કહેતી, સચિન,
સચિન, તું લગ્ન ક્યારે કરીશ? હવે તો તારી ઉંમર પણ થઈ ગઈ છે. કોઈ છોકરી શોધી લે. અને પછી હસતા હસતા કહેતી, તું આપણી ચંપાને જો, કેટલી સુંદર છે. જો તને પસંદ હોય તો બોલી દે. પરંતુ તે હસીને વાત બદલી નાખતો અને કહેતો, શું કહું, ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અને પછી જાણી જોઈને વિષયને ટાળી દેતો. પરંતુ મહિલાઓ જાણી જોઈને તેની છેડતી કર્યા કરતી. ત્યારે તે શરમાઈને હસી પડતો અને વાતને ત્યાં જ પૂરી કરી દેતો. આ જ રીતે અમારી નજરોની ભાષા ચાલવા લાગી. પણ એક દિવસ એવું બન્યું. તે દિવસે ખેતરમાં બાકીની મહિલાઓ આવી નહોતી. તે દિવસ હું એકલી જ ખેતરમાં નીંદણ કાઢવાનું કામ કરવા આવી. બાકીની મહિલાઓ બીજા ખેડૂતના ખેતરમાં જતી રહી અને બટુક પણ નજીકના જ ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો. સવારથી જ અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. બપોર થઈ ચૂકી હતી. તે દિવસે બાકીની મહિલાઓ આવી નહોતી એટલે માત્ર હું અને બટુક જ હતા. હું જમવા માટે એક ઝાડ નીચે બેસી ગઈ. ત્યારે જ બટુક પોતાનું પાણી પાવાનું કામ પૂરું કરીને જમવા માટે આવ્યો. અમે બંને આમને સામને બેઠા. અમારી વચ્ચે થોડી ઘણી વાતચીત શરૂ થઈ ગઈ. બટુક બોલ્યો, આજે મહિલાઓ આવી નથી લાગતી. કદાચ બીજા ખેતરમાં જતી રહી છે, કાલે આવશે. મેં મારા ડબ્બામાંથી રોટલી અને શાક તેને આપવા માટે હાથ લંબાવ્યો. ત્યારે તેનો હાથનો હળવો સ્પર્શ મારા હાથને થયો અને આખા શરીરમાં એક ધ્રુજારી એટલે કે જણજણાટી દોડી ગઈ. બટુકે મારી તરફ જોયું અને મેં તેની તરફ. અમે બંને હળવું હસ્યા. પછી તે મને પૂછવા લાગ્યો, તમારા શેથામાં સિંદૂર નથી, શું તમે વિધવા છો? બટુકની આ વાત મને અંદર સુધી સ્પર્શી ગઈ. જોકે તેણે કંઈ ખોટું પૂછ્યું નહોતું, પરંતુ મને મારા પતિની યાદ આવી ગઈ. મેં બટુકને કહેવાનું શરૂ કર્યું, હા, થોડા વર્ષો પહેલાં મારા લગ્ન થયા હતા. લગ્નના 4-5 વર્ષમાં જ મારા પતિનું મૃત્યુ થઈ ગયું. ત્યારથી હું એકલી જ છું. મારી આગળ પાછળ કોઈ નથી. માતા પિતા છે, પણ હું તેમના ઘરે બહુ ઓછી જાઉં છું. ત્યારે તેણે મને પૂછ્યું, તમે ફરીથી લગ્ન કેમ ન કર્યા? મેં કહ્યું, મારી પરિસ્થિતિ પણ તારા જેવી જ છે. પહેલાં જ લગ્ન થઈ ચૂક્યા છે, તો બીજું કોણ કરશે? અને પછી આટલી દોડધામ કોણ કરે? હવે અમારી વચ્ચે એક અલગ જ આકર્ષણ પાંગરવા લાગ્યું. બટુક મારી તરફ ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું તેની તરફ જોવાનું ટાળી રહી હતી. વાતો કરતાં કરતાં અમારા જમવાનું પૂરું થઈ ગયું. જમ્યા પછી અમે 10-15 મિનિટ માટે ત્યાં જ ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. મેં ટુવાલ વાળીને ઓશીકું બનાવ્યું અને સૂઈ ગઈ. ઊંઘ તો નહોતી આવતી, પણ થોડો આરામ કરવો જરૂરી લાગતો હતો. મારી પાસે પણ બટુક પણ માથા નીચે હાથ રાખીને એક પડખું ફેરવીને મારી તરફ મોં રાખીને સૂઈ ગયો. તેનું આખું શરીર મારી તરફ હતું. મારો હાથ જમીન પર હતો. તેણે પોતાનો હાથ મારા હાથ પર મૂકી. મારું ધ્યાન તેની તરફ જ હતું. કદાચ તેને હું પસંદ હતી.
એટલે જ તેણે આ પહેલો કદમ ઉઠાવ્યો હતો. પછી મેં પણ તેનો હાથ મારા હાથમાં લીધો. બટુક સ્મિત સાથે મારી તરફ જોઈ રહ્યો હતો. ત્યાં થોડી જ વારમાં માલિકની ગાડી આવી ગઈ. માલિક બોલ્યા, ચંપા, ચંપા તું એકલી જ આવી શકે શું? બાકીની મહિલાઓ ક્યાં છે? મેં કહ્યું, બાકીની મહિલાઓ બીજા ખેડૂતને ત્યાં ગઈ છે. તે આવતીકાલથી આવશે. માલિકે બટુકને ગાડીમાં બેસાડ્યો અને કોઈ કામ માટે પોતાની સાથે લઈ ગયા. ગાડી પર બેસતી વખતે બટુક મારી તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર એક સ્મિત હતું, પરંતુ ત્યાંથી દૂર જવાનું એક હળવું દુઃખ પણ દેખાઈ રહ્યું હતું. મિત્રો, તે દિવસે જે કંઈ પણ બન્યું તે મારી યાદોમાં ઊંડે સુધી વસી ગયું. તે રાત્રે મને બિલકુલ ઊંઘ ન આવી. હું આખી રાત બટુક વિશે જ વિચારતી રહી. હવે હું બટુકના પ્રેમમાં પૂરી રીતે ડૂબી ચૂકી હતી. બીજા દિવસે બધી મહિલાઓ આવી, પરંતુ હવે અમારે ક્યાં અને કેવી રીતે મળવું તે સમજાતું નહોતું. તે દિવસે પણ બટુક હંમેશાની જેમ કામ પર આવ્યો. બસ અમે બંને એકબીજાને જોઈને હસ્યા. જમતી વખતે પણ અમે હસી રહ્યા હતા. ત્યારે મહિલાઓ કહેવા લાગી, બટુક, આજે તો તું બહુ ખુશ દેખાય છે, શું વાત છે? બટુક બોલ્યો, કંઈ નહીં, અને મારી આંખો તરફ જોઈને હસ્યો. મેં પણ જોઈને હસીને નજરો નીચી કરી લીધી અને શરમાઈ ગઈ. આવી જ રીતે સ્મિત અને નજરોના ઈશારોમાં 2-3 દિવસ નીકળી ગયા. હવે અમને એકબીજાને મળવું ખૂબ જરૂરી લાગવા માંડ્યું. રવિવારે બધાને રજા રહેતી અને તે જ દિવસે રવિવારી બજાર પણ ભરાતું હતું. તે બજાર ગામથી આશરે 3 કિલોમીટર દૂર હતું. લોકો ત્યાં પગપાળા જતા હતા. મેં કામ પરથી છૂટ્યા પછી બટુકને કહ્યું, કાલે રવિવાર છે ને, ચાલો આપણે સાથે બજારમાં જઈએ. તે બોલ્યો, ભલે. પછી અમે નક્કી કર્યું કે સવારે 10 વાગ્યે બસ સ્ટેન્ડ પર મળશું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે બસ નહોતી અને સમય પણ બગડે નહીં, એટલે અમે નક્કી કર્યું કે પગપાળા જ ચાલીએ. બટુક અને હું બંને હાથમાં બજારની થેલીઓ લઈને ચાલવા લાગ્યા. અમે હવે એકબીજાની ખૂબ નજીક આવી ચૂક્યા હતા. અમે એકબીજાના હાથ પકડી લીધા. એક ક્ષણ માટે અમે બંનેએ એકબીજાની આંખોમાં જોયું. એ સ્પર્શથી, એ હાથોના મિલનથી અમારી વચ્ચે એક અલગ જ ઉર્જા, એક અજાણ્યું આકર્ષણ ઊભું થઈ ગયું. હાથમાં હાથ પરોવીને અમે ચાલી રહ્યા હતા. તે ક્ષણો ખૂબ જ સુંદર હતી, ખૂબ જ ખાસ હતી, અને અમે કોઈ પ્રેમી યુગલની જેમ કોઈ પણ સંકોચ વગર સાથે ચાલી રહ્યા હતા. મેં બટુકને પૂછ્યું, શું તને હું ખરેખર પસંદ છું? શું તને ખબર છે મારા લગ્ન થઈ ચૂક્યા છે? આના પર બટુક બોલ્યો, હા. લગ્ન થઈ ગયા છે તો શું થયું? તું સ્વભાવથી ખૂબ સારી છે, દેખાવમાં પણ ખૂબ સુંદર છે, અને તને જોઈને તો એવું લાગે છે કે જાણે હમણાં જ લગ્નની ઉંમર થઈ હોય. આ સાંભળીને હું શરમાઈ ગઈ.
થોડી વારમાં અમે બજારમાં પહોંચી ગયા. બંનેએ મવીને શાકભાજી ખરીદી. બધા પૈસા બટુકે જ આપ્યા. હું જ્યારે પૈસા આપવા લાગી તો તેણે લેવાની ના પાડી દીધી. પછી અમે નજીકની જ એક હોટલમાં આવ્યા. એક ભાજીપાવ અને પાણીપુરી ખાધી. પછી રસ્તા કિનારેથી આઈસ્ક્રીમ લઈને ખાધો. અમે બંનેએ ખૂબ જ એન્જોય કર્યું. પાછા ફરતી વખતે અમે બસમાં આવ્યા. અમે બંને એક જ સીટમાં બેઠા હતા. અમે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. બસની બારીમાંથી ધીમો ધીમો પવન આવી રહ્યો હતો. બટુક મારી ઉડતી લટો જોઈ રહ્યો હતો. મને તેનો ખંભો એક સહારા જેવો લાગ્યો અને હું નિશ્ચિત થઈને તેના જ ખંભા પર માથું રાખીને સૂઈ ગઈ. ક્યારે બસ સ્ટોપ આવી ગયો ખબર જ ન પડી. બસ સ્ટોપ આવ્યું ત્યારે બટુકે મને જગાડી. અમારી વચ્ચે હવે એક અલગ જ સંબંધ બંધાઈ ગયો હતો. બટુક ખેડૂતના ઘરમાં રહેતો હતો. મેં તેને કહ્યું, આજે સાંજે જમવા આવજે. હું તારા માટે કંઈક ખાસ બનાવીશ. બટુકે તરત જ હા પાડી દીધી. તે સાપ્તાહિક બજારની વસ્તુઓ લઈને પોતાના ઘરે ગયો. સાંજે તે 7 વાગ્યે મારા ઘરે આવ્યો. મેં તેના માટે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. જ્યારે તે આવ્યો ત્યારે મેં તેને એક લોટો ભરીને પાણી આપ્યું. તેણે હાથ ધોયા, પાણી પીધું અને આવીને નીચે પાથરેલી ચટાઈ પર બેસી ગયો. મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. મારી પાસે મોટા લોકોની જેમ પલંગ, સોફા, ટેબલ એવી કોઈ વસ્તુઓ નહોતી. મારું ઘર બિલકુલ સાધારણ હતું અને હું પણ એકદમ સીધી સાદી હતી. હું બટુક માટે ગરમા ગરમ ચા બનાવવા માટે રસોડામાં ગઈ. હું ચા બનાવી રહી હતી કે બટુક ધીમેથી રસોડામાં આવ્યો અને પછી જોવા લાગ્યો કે હું ચા કેવી રીતે બનાવી રહી છું. તેણે એક કપ ઉઠાવ્યો અને મેં બીજો. અમે બંને ચા પીતા પીતા આપસમાં વાતો કરી રહ્યા હતા. મિત્રો, ભોજન તો મેં પહેલેથી જ બનાવીને રાખ્યું હતું. 8:30 વાગ્યાનો સમય આસપાસના સમયે અમે બંને જમવાનું ગરમ કરીને સાથે બેસીને જમવાનું શરૂ કર્યું. અમે બંને એકબીજાની આમને સામને બેસીને જમી રહ્યા હતા. બટુક સતત મારી તરફ જોઈ રહ્યો હતો. હું પણ તેની આંખોમાં આંખો પરોવીને તેને જોઈ રહી હતી. અમારા બંને વચ્ચેનો બધો જ સંકોચ હવે મટી ચૂક્યો હતો. થોડી વાર પછી અમારું જમવાનું પૂરું થયું. હવે જમતી વખતે તેણે મારા રસોઈ બનાવવા વિશે કંઈ પણ ન કહ્યું. કોઈ વખાણ ન કર્યા. તે ચૂપચાપ ખાતો રહ્યો. કદાચ તેણે એ બધા શબ્દો પોતાના દિલમાં સાચવીને રાખી લીધા હતા. મિત્રો, અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરીને તમારા નાના ભાઈને સપોર્ટ જરૂર આપજો. હવે જમવાનું પૂરું થયા પછી મેં બધું સમેટી લીધું અને બટુકની પાસે જઈને બેસી ગઈ. વાતો કરતાં કરતાં બટુકે કહ્યું, આજે તે ખૂબ જ સરસ જમવાનું બનાવ્યું હતું. એવું કહેતા જ તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, તારા હાથમાં બહુ સ્વાદ છે. તે મારો હાથ પંપાવવા લાગ્યો. હું તેની આંખોમાં જોતી જ રહી ગઈ અને તે જ દિવસે અમે નક્કી કર્યું કે હવે અમે બંને લગ્ન કરશું. પછી હું અને બટુક બંને અમારા ગામના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. લગ્નમાં ત્યાંની બધી મહિલાઓ અને અમારા ખેડૂત હાજર રહ્યા હતા.
મહિલાઓને આ વાત આશ્ચર્યજનક લાગી, કારણ કે અમે બંને ક્યારે બહુ વધારે વાતો નહોતા કરતા અને તેમને ક્યારેય એવું નહોતું લાગ્યું કે અમારા લગ્ન થશે. તે બધાએ અમારા ખૂબ વખાણ કર્યા. બટુકના ખાસ કરીને વખાણ થયા, કારણ કે તે અપરિણિત હતો અને તેમ છતાં તેણે એક વિધવા એટલે કે મારી સાથે પ્રેમ કર્યો અને મને અપનાવી. એ જ તેની મહાનતા હતી. તે મારી ખૂબ કાળજી રાખવા લાગ્યો. અમે બંને હજી પણ એ જ ખેડૂતના ખેતરમાં કામ કરતા હતા. મિત્રો, ધીમે ધીમે અમે પૈસા જમા કર્યા અને એ જ પૈસાથી અમે થોડી જમીન ખરીદી લીધી. હવે બીજાના ખેતરમાં કામ કરવાની જરૂર નથી. અમે બંને ખૂબ જ સુખી છીએ. થોડા જ મહિનાઓમાં મેં એક દીકરાને જન્મ આપ્યો. તે દીકરો ખૂબ જ સુંદર છે, બિલકુલ પોતાના પિતા બટુક જેવો. મિત્રો, અમારી દુનિયા ભલે નાની છે, પરંતુ તેમાં ખૂબ સંતોષ છે. મિત્રો, મેં બટુક સાથે લગ્ન કર્યા. મેં સાચું કર્યું કે ખોટું? તમને શું લાગે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, ક્યારેક જિંદગી આપણને એટલી કઠોર બનાવી દે છે કે આપણે ફરીથી પ્રેમ કરવાની હિંમત જ ગુમાવી બેસીએ છીએ. પરંતુ જ્યારે કોઈ કંઈ પણ પૂછ્યા વગર આપણા દુઃખને સમજે અને આપણને એવા જ સ્વીકારે જેવા આપણે છીએ, ત્યારે જિંદગીને એક નવો અર્થ મળે છે. બટુક અને મારી આ વાર્તા એક નવી શરૂઆતની, સાચા પ્રેમની અને વિશ્વાસની મિસાલ છે. જિંદગીએ ભલે આપણને નકામા સમજીને છોડી દીધા હોય, પણ કોઈક તો એવું આવે છે જે આપણને ફરીથી સોનું બનાવી દે છે. આ જ છે અમારી પ્રેમ કહાનીનો સંદેશ. તમને શું લાગે છે? શું ફરીથી પ્રેમ કરવો ખોટું છે? શું તમારા જીવનમાં કોઈ એવું આવ્યું છે જેણે તમારા દુઃખોને પૂછ્યા વગર તમને પોતાના માની લીધા? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમે લાઈક કરજો, અને જો તમને અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો એક નવી વાર્તા સાથે આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.